રોહન નામનો 8 વર્ષનો એક છોકરો હતો. તેના પપ્પા બસ ડ્રાઈવર હતા. તેઓ રોજ વહેલી સવારે કામે જતા અને મોડી રાત્રે ઘરે આવતા. રોહન ઘણીવાર વિચારે, પપ્પા મારી સાથે રમતા કેમ નથી? એક દિવસ શાળામાં શિક્ષકે કહ્યું કે આવતીકાલે દરેક બાળક પોતાના હીરો વિશે બોલશે. બધા બાળકો બોલ્યા કે તેમનો હીરો ક્રિકેટર છે, કોઈક કહે વૈજ્ઞાનિક કે કોઈક કહે પોલીસ છે. રોહન તો મૂંઝાઈ ગયો. તેને સમજાતું નહોતું કે તેનો હીરો કોણ છે. તે રાત્રે રોહન જાગી ગયો. તેણે જોયું કે પપ્પા શાંતિથી પોતાની જૂની ઘડિયાળ કાઢીને બેઠા છે. રોહને પૂછ્યું, પપ્પા, તમે આ જૂની ઘડિયાળ રોજ કેમ જુઓ છો? નવી કેમ નથી લાવતા? પપ્પા સ્મિત કરીને બોલ્યા, આ ઘડિયાળ મને મારા પપ્પાએ આપી છે. જ્યારે હું નાનો હતો ત્યારે તેઓ કહેતા કે સમયની કદર કરજે, સમય જ તને સફળ બનાવશે. પછી થોડું રોકાઈને પપ્પાએ કહ્યું, બેટા, હું તારી સાથે ઓછો સમય પસાર કરું છું, કારણ કે હું ઈચ્છું છું કે તને સારું ભણતર, સારું ઘર અને ખુશ જીવન મળે. રોહનની આંખોમાં આંસુ આવી ગયા. બીજા દિવસે શાળામાં તેનો વારો હતો. તે ધીમેથી બોલ્યો, મારા હીરો કોઈ ફિલ્મના હીરો નથી. મારો હીરો મારા પપ્પા છે. આખો વર્ગ શાંત થઈ ગયો. રોહન આગળ બોલ્યો, તેમના હાથમાં મોંઘી ઘડિયાળ નથી, પણ તેઓ દરેક ક્ષણે અમારા પરિવાર માટે મહેનત કરે છે. તેઓ થાકી જાય છે, છતાં હંમેશા હસીને ઘરે આવે છે. શિક્ષકની આંખો પણ ભીની થઈ ગઈ. સાંજે જ્યારે પપ્પા ઘરે આવ્યા ત્યારે રોહને પોતાના ખિસ્સામાંથી એક નાનકડો કાગળ આપ્યો. એમાં લખ્યું હતું, દુનિયાના સૌથી પ્યારા પપ્પા. પપ્પાએ કાગળ વાંચ્યો અને રોહનને ગળે લગાવી દીધો. તેમણે કહ્યું, આ મારા જીવનનું સૌથી કિંમતી ઇનામ છે. તે દિવસ પછી પપ્પા દર રવિવારે રોહન સાથે સમય વિતાવતા. બંને સાથે ક્રિકેટ રમતા, વાર્તાઓ વાંચતા અને હસતા. રોહન સમજી ગયો કે સાચો પ્રેમ મોંઘી ભેટોમાં નથી, પરંતુ પરિવાર માટે કરેલી નિસ્વાર્થ મહેનતમાં છુપાયેલો છે.